સરથાણામાં પત્ની અને પુત્રની હત્યા કરનાર આરોપી સ્મિતને લઈ પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું। તે સમયે સ્મિતે મગરના આંસુ સાર્યા હતા। સુરતના સરથાણા જગતનાગા રાજન સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ ખૂની ખેલ ખેલી પરિવાર પર હુમલો કરી પત્ની પુત્રની હત્યા કર્યા બાદ 2 વખત આપઘાતનો પ્રયાસ કરનાર સ્મિતને ગત રોજ 7મી જાન્યુઆરીના રોજ ખાનગી હોસ્પિટલમાંથી રજા આપતા પોલીસે અટકાયત કરી। ત્યારબાદ પોલીસે આશરે તેને લઈ તેના ઘર પર રીકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી, જ્યાં સ્મિત મગરના આંસુ સારતો જોવા મળ્યો। ગઈ રાત્રે આરોપીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપતા એને વિધિવત એરેસ્ટ કરેલ છે અને આજે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે અહીંયા આવેલ છે કે બનાવની એકચ્યુઅલ બનાવ કેવી રીતે બન્યો તો એ અનુસંધાને એના ઘરે આવેલ છે। હાલ જે પોતે એના પત્નીને જે અગાઉ જે સ્ટોરી બતાવતો તો એ રીતે જ બતાવે છે કે પહેલાં પત્નીને મારી, ત્યારબાદ બાળકને અને પછી માતા પિતાને ગંભીર ઈજા પહોંચાડેલ છે આવું જણાવે છે। પણ હજુ બનાવનું સ્પષ્ટ કારણ શું કામ આવું કરેલ છે એ સ્પષ્ટ જણાવતો ન હોય, એકને એક વાત ફરીને કે ઝઘડો પણ આ રીતે જણાવે છે। બનાવનું સ્પષ્ટ કારણ પણ હજુ બહાર નથી આવ્યું એવું લાગે છે અને ઉપરાંત એના ઘરમાં ઝઘડો સિવાય બીજો શું પ્રશ્ન છે, બીજા કોઈ કારણ છે કે કેમ, એ માટે હવે આરોપીને એરેસ્ટ કરી અને એરેસ્ટ કરેલ છે તો હવે રિમાન્ડની પ્રોસેસ અમે કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।